નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 12 એપ્રિલ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા વીકલી કરંટ અફેર્સનો, કે જેમાં આપણે સુપર સન્ડે ક્લાસમાં પાછલા અઠવાડિયાના એટલે કે 6 એપ્રિલથી લઈને 12 એપ્રિલ સુધીના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ વધારે યુઝફુલ થવાનો છે. સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ, કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ઉપયોગી થાય જ છે. અને સાથે મિત્રો, આપણો વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, અને આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કશું જ વાંચવું કે જોવું ન પડે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે છે, તે ઉજવવામાં આવે છે 5 એપ્રિલના રોજ. રણજી ટ્રોફી 2025-26માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે બની ગયા છે રણજી ટ્રોફીમાં આકિબ નબી. ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો, આજે ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ છે તે શરૂ કર્યું છે પંજાબે. ભારતીય સેનાના દક્ષિણી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે નિમણૂક છે તે કરાઈ છે સંદીપ જૈનની. નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો, નેપાળના નવા જનસંખ્યા મંત્રી બન્યા છે નિશા મહેતા. અમેરિકાના કયા રાજ્યએ ભારતીય તહેવાર દિવાળીને માન્યતા આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો મિત્રો, આજે દિવાળીને મનાવવાનો પ્રસ્તાવ છે તે પારિત કરાયો છે અમેરિકાના રાજ્યમાં, કે જેનું નામ છે નેબ્રાસ્કા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ ઝડપથી કરી લો. રાજા રવિ વર્માની યશોદા અને કૃષ્ણ નામની પેન્ટિંગ રેકોર્ડ કેટલી કિંમતમાં હરાજી થઈ છે? તો મિત્રો, આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જ છે રાજા રવિ વર્માની એ પેન્ટિંગ યશોદા અને કૃષ્ણ, કે જેની રેકોર્ડ નીલામી થઈ છે 167.20 કરોડ રૂપિયામાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રેસી વેન ડેર ડુસેન કયા દેશના ખેલાડી છે? તો મિત્રો, આજે રેસી વેન ડેર ડુસેન છે તે ખેલાડી છે દક્ષિણ આફ્રિકાના. વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર છે તે બન્યા છે રીની સંપત. સેફ પુરુષ અંડર-20 ચેમ્પિયનશિપ 2026નું વિજેતા કયો દેશ બન્યો છે? તો મિત્રો, આજે સેફ પુરુષ અંડર-20 ચેમ્પિયનશિપ છે કે જેનું આયોજન માલદીવ્સમાં થયું હતું, અને તેમાં વિજેતા બન્યું છે બાંગ્લાદેશ, અને તેણે ફાઇનલમાં ભારતને હરાવ્યો છે. તાજેતરમાં વિમોચિત પુસ્તક સબ પર રામ તપસ્વી રાજા ના લેખક કોણ છે? તો મિત્રો, આજે પુસ્તક છે સબ પર રામ તપસ્વી રાજા, તેને લખ્યું છે આશુતોષ અગ્નિહોત્રીએ. એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટના અહેવાલ મુજબ ડોપિંગ કેસોમાં કયો દેશ મોખરે છે? તો મિત્રો, આમાં ચિંતાજનક બાબત છે, કારણ કે આમાં જે ટોપ પર છે તે આપણો દેશ છે ભારત, અને આ રિપોર્ટમાં ભારતના અત્યાર સુધી 148 એથ્લીટોને દોષિત પાયા ગયા છે.
માય ટ્રાન્સક્રાઇબ 1 સ્પીચ ટુ ટેક્સ્ટ મોડેલ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો આ જે માય ટ્રાન્સક્રાઇબ 1 છે તેને પેશ કર્યું છે માઇક્રોસોફ્ટે. વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ 2026ની મહિલા કમ્પાઉન્ડ સ્પર્ધામાં સુવર્ણ પદક કોણે જીત્યો છે? તો મિત્રો આ વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝમાં મહિલા કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે પાયલ નાગે. ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી તાજેતરમાં કોણ બની છે? તો મિત્રો આ ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી તાજેતરમાં બની ગઈ છે બુધના શિવનંદન, અને તેઓ ફક્ત 11 વર્ષના છે. અને સાથે જ મિત્રો તેમણે ટોપ 100માં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે, જેમાં તેમનો નંબર છે 72. ભારતીય નૌકાદળ દ્વારા કઈ ત્રીજી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન કાર્યરત કરવામાં આવી છે? તો મિત્રો આ જે ત્રીજી સબમરીન છે તેનું નામ છે INS અરિદમન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. નાસાના ચંદ્ર મિશન આર્ટિમિસ 2 એટલે કે આર્ટિમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો મિત્રો આર્ટિમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યા છે ક્રિસ્ટીના કોચ. છત્તીસગઢમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026 હતા કે જેનું શુભંકર હતું મોરવીર, અને તેના પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે કર્ણાટક. કઈ હાઈકોર્ટે કોર્ટરૂમમાં ચુકાદા તૈયાર કરવામાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ એઆઈનો ઉપયોગ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા. તાજેતરમાં રિલીઝ થયેલું પુસ્તક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા તેને લખ્યું છે TM કૃષ્ણાએ. ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચેતક સ્ક્રીન એવોર્ડ 2026 હતા કે જેનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, અને તેમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે આદિત્ય ધરને, અને તેમને તેમની ફિલ્મ ધુરંધર માટે આ એવોર્ડ અપાયો છે. IPLમાં 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો મિત્રો આજે 200 વિકેટ છે તે લેનાર પ્રથમ બોલર બન્યા છે ભુવનેશ્વર કુમાર. ભારતની શ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ કઈ પંચાયતને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે બેસ્ટ જિલ્લા પંચાયત છે તે બની છે ત્રિપુરાની સિપાહી ઝાલા, અને આના અંતર્ગત આ જિલ્લા પંચાયતને 5 કરોડની પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. તાઇક્વોન્ડોમાં વિશ્વમાં 5મો ક્રમ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે ટાઇક્વોન્ડો છે તેમાં વિશ્વમાં 5મો ક્રમ મેળવી લીધો છે અરુણાચલ પ્રદેશની પ્લેયર રૂપા બાયરે. સાયકલ દ્વારા 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો મિત્રો આજે સાયકલ દ્વારા 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ છે ત્યાં પહોંચી ગયા છે ઉત્તર પ્રદેશની મહિલા દિવ્યા સિંહ. 8મા ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ 2026માં શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આ શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ મળ્યો છે વિશાલ જેઠવાને, અને તેમની ફિલ્મ હતી હોમબાઉન્ડ. કયા દેશે 7,000થી વધુ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ બંધ કરી છે? તો મિત્રો આ 7,000થી પણ વધારે સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટને બંધ કરી દેવામાં આવી છે નેપાળમાં. CRPF શૌર્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે CRPFનો શૌર્ય દિવસ છે તે ઉજવવામાં આવે છે 9 એપ્રિલના રોજ. 2025-26ના આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો પવન ઉર્જાના મામલામાં ભારતમાં સૌથી વધુ
પવન ઉર્જા ઉત્પન્ન કરતું રાજ્ય છે આપણું ગુજરાત. વન હેલ્થ સમિટ 2026ની યજમાની કયો દેશ કરી છે? તો મિત્રો આજે વન હેલ્થ સમિટ હતી તેનું આયોજન થયું છે ફ્રાન્સમાં. અને વાત કરીએ કે ફ્રાન્સમાં કઈ જગ્યા પર, તો ફ્રાન્સના લિયોન શહેરમાં. તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ શુદ્ધ પાણીની બાબતમાં વિશ્વમાં કયો દેશ મોખરે રહ્યો છે? તો મિત્રો શુદ્ધ પાણીની બાબતમાં વિશ્વમાં પ્રથમ નંબર આવ્યો છે સ્વિટ્ઝરલેન્ડનો, કે જેણે 100માંથી પૂરા 100 અંક મેળવ્યા છે. તાજેતરમાં અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો મિત્રો આજે અંધત્વ નિવારણ સપ્તાહ છે તે ઉજવાયું છે 1 એપ્રિલથી લઈને 7 એપ્રિલ સુધી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ ફટાફટથી અત્યારે જ કરી લો. નાણાકીય વર્ષ 2026માં માલ સામાનની હેરફેર બાબતે દેશના કયા બંદરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે? તો મિત્રો આ માલ સામાનની હેરફેર બાબતે આખા ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે ગુજરાતના કંડલામાં આવેલા દીનદયાલ પોર્ટને. ઓલે ઓંગ મોન્યુ વસંત ઉત્સવ કયા રાજ્યની કોન્યાક જનજાતિ દ્વારા ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આ જે ફેસ્ટિવલ છે ઓલે ઓંગ મોન્યુ તે ઉજવાય છે નાગાલેન્ડ દ્વારા. અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? તો મિત્રો આજે બુક છે અ રોડ વેલ ટ્રાવેલ્ડ, તે આત્મકથા છે આર.કે. રાઘવનની, કે જેઓ સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર છે. કઈ રાજ્ય સરકારે કેન્સરને સત્તાવાર રીતે નોટિફાઈડ ડિસીઝ એટલે કે અધિસૂચિત રોગ તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો આજે કેન્સરને અધિસૂચિત રોગ છે તે જાહેર કર્યો છે તેલંગાનાએ. પોષણ પખવાડિયું 2026ની 8મી આવૃત્તિ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો મિત્રો આજે પોષણ પખવાડિયું છે તેની 8મી આવૃત્તિ ઉજવવામાં આવવાની છે 9 થી 23 એપ્રિલ. ISSF વર્લ્ડ કપ 2026 ગ્રેનેડામાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મિક્સ ટીમ છે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પલક ગુલિયા અને મુકેશ નેલાવલ્લીએ. ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની પોર્ટ ટેક્સી યોજનાનો શિલાન્યાસ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે? તો મિત્રો આજે પોર્ટ ટેક્સી છે તેનો શિલાન્યાસ કરાયો છે મહારાષ્ટ્રમાં. ઉત્તર પ્રદેશમાં મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના છે તે થવાની છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં. હોર્મુઝની સમુદ્ર ધની ફરીથી ખોલવા અંગેના યુએનએસસીના પ્રસ્તાવ પર કયા દેશોએ વીટો કર્યો છે? તો મિત્રો આજે હોર્મુઝની સમુદ્રધાની છે કે જેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, અને તેને ફરીથી ખોલવા માટે જે યુએનએસસીનો પ્રસ્તાવ હતો તેમાં વીટો વાપર્યો છે રશિયા અને ચીને. પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ, તેને લખ્યું છે આકાર પટેલે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. નાણાકીય વર્ષ 2026માં 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર પાર કરનારી ભારતની પ્રથમ એફએમસીજી કંપની કઈ બની છે? તો મિત્રો આજે 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર છે તે પાર કરનાર પ્રથમ એફએમસીજી કંપની બની ગઈ છે અમૂલ, કે જેનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, અને તેની ટેગલાઇન છે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. પૃથ્વીથી માનવ દ્વારા સૌથી લાંબુ અંતર કાપવાનો નવો રેકોર્ડ કયા સ્પેસ મિશન દ્વારા બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આ રેકોર્ડ બનાવાયો છે આર્ટેમિસ 2માં. બિયોન્ડ ધ કોર્ટરૂમ પુસ્તકના લેખક કોણ છે?
તો મિત્રો આ જે પુસ્તક છે બિયોન્ડ ધ કોર્ટરૂમ, તેણે લખ્યું છે ફલી એસ નરીમને. કઈ ફિનટેક કંપનીએ તાજેતરમાં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ છે? તો મિત્રો યુનિકોર્ન ક્લબમાં જોડાનાર કંપનીનું નામ છે ક્રેડિટ બી. 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 48 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ છે તે જીતી લીધો છે મીનાક્ષી હુડાએ. વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે? તો મિત્રો આજે 10G ઇન્ટરનેટ છે તેને રજૂ કર્યું છે સંયુક્ત આરબ અમીરાતે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને મળ્યું છે? તો મિત્રો આજે ગવર્નર ચેર પદ મેળવનાર ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે, તેમનું નામ છે દીપ જરીવાલા. મ્યુઝ સ્પાર્ક નામનું નવું AI મોડેલ કઈ કંપનીએ રજૂ કર્યું છે? તો મિત્રો આજે મ્યુઝ સ્પાર્ક છે તેને રજૂ કર્યું છે મેટાએ. સાથે જ મિત્રો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈપી 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે આને ના જોઈ હોય તો અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બી મંથલી કરંટ અફેર્સના વિડીયો ચેનલ પર મૂકી દીધેલા છે, તો તે પણ આપ અવશ્યથી જોઈ લેજો. કારણ કે જો તમે આવા ક્વોલિટી વિડીયો જોશો તો કરંટ અફેર્સ બાબતે તમારે ખૂબ જ ઓછી મહેનતે પૂરેપૂરું સ્કોરિંગ આસાનીથી કરી શકશો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણું વીકલી રિવિઝન હતું, માટે આપણે ફટાફટ રિવિઝન કર્યું છે. પણ જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવે છે તેમને કહી દઉં કે આ બધા જ પ્રશ્નો આપણે ખૂબ જ ડિટેલમાં દરરોજના વિડીયોમાં કરાવ્યા જ છે, માટે આપને રિક્વેસ્ટ છે કે આપ દરરોજના વિડીયો પણ અવશ્યથી જોવાની આદત રાખજો. તો મિત્રો હવે 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. તો એ 3 મિત્રોના નામ છે મકવાણા સંજય, નિરૂપા ખુમાન અને ઇમરાન ખાન રાઠોડ. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં અવશ્યથી રેગ્યુલર જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, તાજેતરમાં ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી કોણ બની છે? કયા દેશે ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંબંધિત 7000થી વધુ એપ્લિકેશન અને વેબસાઇટને બંધ કરી છે? અને છેલ્લો સવાલ, ભારતનો પ્રથમ ડ્રાઈવર વિનાની પોર્ટ ટેક્સી પ્રોજેક્ટનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આ 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના ટોટલ 3.5 થી 4 મહિનાના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નોનો વિડીયો પણ તમને આ ચેનલ પર તમને મળી જશે અને એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. તો આને પણ મિત્રો અવશ્યથી જોઈ લેજો. અને ત્યારબાદ તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચવાળા જો તમે વિડીયો જોઈ લેશો તો મિત્રો છેલ્લા 6-1 મહિનાનું કરંટ અફેર્સ તમારે ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. અને કરંટ અફેર્સ બાબતે તમે ગમે તે પરીક્ષા આપતા હશો તમારો ત્યાં એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. સાથે જ મિત્રો જે મિત્રો નવા આવ્યા છે તેમને જણાવી દઈએ કે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારે લગભગ આનાથી ડબલ પ્રશ્નો ડિટેલમાં કવર થઈ જશે. કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને આપણો વિડીયો પણ 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. અને સાથે જ આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. માટે મિત્રો દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલના વિડીયો જોવાની આદત અચૂકથી રાખજો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે કે ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું,
જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો પણ વાંચી શકે. મિત્રો, આ વિડીયોની લિંક છે ને એને તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ ગ્રુપ, 5 ટેલિગ્રામ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પર અવશ્યથી શેર કરજો. મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. અને બધા જ મિત્રોને હેપી સન્ડે.